હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। આપણે નવી સિરીઝની અંદર વાત કરવાના છીએ આઈપીઓ વિશે, કે કેવી રીતે આઈપીઓ દ્વારા તમે પૈસા કમાઈ શકો છો। અને આ જે આઈપીઓ છે એ શેર માર્કેટ સાથે જોડાયેલું છે, એટલે તમે તમારા રિસ્ક ઉપર અને તમારી રિસર્ચ દ્વારા અથવા તો કોઈ જેની પાસે લાયસન્સ હોય ફાઇનાન્શિયલ એડવાઇસ દેવા માટેનું, એની એડવાઇસ દ્વારા તમે આમાં રોકાણ કરી શકો છો। આ ચેનલમાં માત્ર આપણે એના અપડેટ વિશે વાત કરીશું કે આઈપીઓ છે એ તમે કેવી રીતે એપ્લાય કરી શકો, શું અત્યારે એનું જીપી ચાલે છે, જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રાઇસ, બરાબર। તો આપણે એના વિશે જે કાંઈ પણ અપડેટ આવે છે, નવા આઈપીઓ આવતા હોય તો એના વિશે આપણે માહિતી મેળવીશું। તો આ બધી અપડેટ છે એ તમને આવા વિડીયોની અંદર મળતા રહેશે। એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમે આઈપીઓમાં એપ્લાય કરવા માગતા હોય તો તમારે એક ડીમેટ એકાઉન્ટની જરૂર પડશે। તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા તમે ડીમેટ એકાઉન્ટ છે એ ઓપન કરી શકો છો। તો આપણે જોઈએ કે હાલમાં કયા આઈપીઓ છે એ ચાલુ છે। તો તમે અહીં જોઈ શકો કે તો એમાં બે પ્રકાર છે, એક છે મેન બોર્ડ અને એક છે એસએમઈ, બરાબર। તો જે મેન બોર્ડ છે એમાં લગભગ એની પ્રાઇસ છે એ 14,15 હજારની આજુબાજુ એક લોટની પ્રાઇસ હોય છે, અને એક લોટની અંદર અલગ અલગ શેર હોય છે, બરાબર એના। તો અહીંયા તમે જુઓ કે અહીંયા 38 જેટલા શેર છે એક લોટની અંદર, અને પ્રાઇસ કેટલી છે તો કે 14,060, એટલે એ 370ને ધ્યાનમાં લઈને આ પ્રાઇસ છે, પણ 389ને ધ્યાનમાં લ્યો તો એ વધી જાય, થોડુંક વધી જાય, એટલે 389 ગુણ્યા 38 કરો એટલે તમને એક લોટની પ્રાઇસ મળી જાય। કેટલા વધુમાં વધુ લોટ તો કે 13 લોટ તમે એપ્લાય કરી શકો છો, બરાબર। આપણે રિટેલ ઇન્વેસ્ટરની અંદર આવીએ એટલે એમાં તમે એટલા એપ્લાય કરી શકો છો, બરાબર। તો આવી બધી અપડેટ છે એ આપણે આપણી ચેનલ ઉપર આવતા રહેશું। તો અત્યારે જે આઈપીઓની આપણે વાત કરીએ તો એમાં બાઝાર સ્ટાઇલ રિટેલ લિમિટેડનો આઈપીઓ છે એ હાલ શરૂ છે, અને તમે એમાં એપ્લાય કરવું હોય તો હવે 4 દિવસ એના બાકી રહ્યા છે। હવે એની જો દિવસોની વાત કરીએ તો 30 તારીખે એ શરૂ થાય છે, 3 તારીખે એન્ડ થાય છે, 4 તારીખે એનું એલોટમેન્ટ છે, અને 6 તારીખે એ શેર માર્કેટમાં એનું લિસ્ટિંગ થાય છે, બરાબર। અને પહેલા દિવસે જો સબસ્ક્રિપ્શન જોઈએ તો આપણે રિટેલ ઇન્વેસ્ટરમાં આવીએ એટલે આપણે ખાલી એની જ વાત કરીશું। 0.82 જેટલું એનું શું કહેવાય કે એપ્લાય થયેલું છે, બરાબર। આ નીચે તમે કંપની વિશેની માહિતી છે, આ બધી માહિતી તમને એન્જલ 1 જે હું યુઝ કરું છું, બરાબર, એમાં આ બધી માહિતી છે એ તમને મળી રહે કે આ શેની કંપની છે અને શેના વિશે છે। પછી એના ગ્રે માર્કેટ ની જો આપણે વાત કરીએ તો એ પણ તમે માહિતી મેળવી શકો। એના માટે પણ એક એપ છે આઈપીઓ નામની, એમાં જઈ અને તમે જોઈ શકો। તો આપણે જે આઈપીઓની વાત કરીએ એ આ બાઝાર સ્ટાઇલ રિટેલ આઈપીઓ છે। તો તમે જુઓ કે જીએમપી પ્રાઇસ છે એ 126થી 128 જેટલી બતાવે, એટલે કે જે એની મૂળ પ્રાઇસ છે એના કરતાં આટલી વધારે પ્રાઇસ આમાં મળી શકે છે, બરાબર। 32% જેટલું હાલ અત્યારે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે એનું જીએમપી બતાવે છે 32.90% જેટલું। તો પછી તમે એલોટમેન્ટ કેવી રીતે, એટલે તમને આઈપીઓ લાગે તો એ તમને એલોટમેન્ટ થાય તો તમે એ પણ એની વેબસાઇટ છે એમાં તમે જઈ અને આ જેની લિંક ઇન ટાઈમ છે એમાં એનું એલોટમેન્ટ બતાવે, જેમાં પાન કાર્ડ, એપ્લિકેશન નંબર અને ડીપી અથવા તો ક્લાયન્ટ આઈડી અથવા તો બેંક એકાઉન્ટ અને આઈએફએસસી કોડ દ્વારા તમે એની માહિતી મેળવી શકો છો। તો આગળ તમને એમ થાય કે આઈપીઓ દ્વારા કેવી રીતે પૈસા આપણને મળે, કેટલા પૈસા મળે, તો તમે જુઓ કે ભાઈ જૂના જે આઈપીઓ વયા ગયા, બરાબર, એની આપણે વાત કરીએ તો એમાં અહીંયા ઇન્ટરેસ્ટ બિલ્ડિંગ આઈપીઓ છે। તો તમે અહીં જોઈ શકો કે ભાઈ એનું જે લિસ્ટિંગ છે એ કેટલાએ થયું તો કે 1299 થયું, અને પ્રાઇસ કેટલી હતી તો કે 850થી 900 સુધીની હતી। તો લગભગ 44% જેટલું, એટલે કે જે શેર આપણે આઈપીઓ દ્વારા 900 રૂપિયામાં ખરીદા એનો આપણને 1299 રૂપિયા મળ્યા, બરાબર। જેને પણ આ આઈપીઓનું એલોટમેન્ટ થયું હશે, બધાને એલોટમેન્ટ થતું નથી, એના માટે એક ડ્રો સિસ્ટમ જેવું હોય છે કે જેના દ્વારા આઈપીઓ છે એનું લિસ્ટિંગ એલોટમેન્ટ થતું હોય છે, અને પછી જેને એલોટમેન્ટ થાય એને લિસ્ટિંગના દિવસે એના ડીમેટ એકાઉન્ટમાં શેર આવી જાય। તો આવી બધી અપડેટ છે એ આપણે આ વિડીયોમાં આપતા રહેશું। તો તમે જો ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માગતા હોય તો
તમે આપણી જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના દ્વારા તમે ઓપન કરી શકો છો. અને જેમ જેમ નવા IPO આવતા જશે એમ આપણે એનો વિડીયો છે એ બનાવતા જશું, તમને માહિતી આપતા જશું. પણ જે પણ એમાં ઇન્વેસ્ટ કરે છે એને પોતાના રિસ્ક ઉપર અને પોતાના રિસર્ચ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બરાબર, આ માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે વિડીયો બનાવેલો છે. થેન્ક યુ.